વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે રાપર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને વસુંધરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ. ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ અંગે આજરોજ બપોરે 2 વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર તાલુકાના મુખ્ય મથક રાપર શહેર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અનુભૂતિ વિદ્યા મંદિર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને વસુંધરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રીપ પાગટે કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ગુજરાતી ભાષા વિશે અલગ અલગ ભાષાના વક્તાઓ દ્વારા માતૃભાષાનું મહત્વ અને માતૃભાષા વિશે વિગતવાર પૂર્વક માહિતી આપી હતી અને માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પુસ્તકો અર્પણ કરી વક્તાઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર ત્રિકાલદાસ મહારાજ દ્વારા ગુજરાતી ભાષાની સમૃદ્ધિ કેટલી મહાન છે તે વિશે વિસ્તારપૂર્વક માહિતી અપાઈ હતી. જ્યારે અશોકભાઈ પ્રજાપતિએ રોજબરોજના બોલતા શબ્દો જેને આપણે માતૃભાષામાં બોલીએ તેમજ સહી માતૃભાષામાં કરીએ તે વિશે માહિતી આપવામાં આવી હતી. રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ ગુજરાતી ભાષાની ભવ્યતા વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપી તો રતિલાલ સોની દ્વારા સાહિત્યમાં ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વિશે માહિતી આપી હતી. અનુભૂતિ શાળા વતી આભાર વિધિ કલ્પેશભાઈ ગોસ્વામીએ તેમજ કૃપાલસિંહ જાડેજાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઋષભભાઈ ચાલાએ કર્યું હતું તેવું કાર્યક્રમના સંયોજક મહાદેવભાઈ બારડે તેમની અખબાર યાદીમાં જણાવ્યું હતું. રાપરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ અનુભૂતિ વિદ્યા મંદિર તેમજ અનુભૂતિ પ્રગતિ વિદ્યા મંદિરના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.